આજથી હજારો વર્ષ પહેલા ભગવાન શનિ મહારાજનો જ્યારે આ જન્મ થયો એ સમયમાં મુરગલ ઋષિનું અહીંયા આશ્રમ હતું. ભગવાન શનિ મહારાજે ત્યાં આશ્રમની અંદર અહીંયા જન્મ થાય. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારત નું યુદ્ધ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના આદેશ મુજબ 5 પાંડવો પણ અહીંયા આવી અને સ્નાન કરી ગયા હતા અને મહાભારતનું ભવ્ય વિજય, મહાભારતના સત્યનો જય કર્યો હતો. ओ देश मेरे तेरी शान पे सदके। તો મિત્રો, ફરીથી નવા બ્લોગમાં દિલથી તમારું સ્વાગત કરું છું. હું છું મયુર. આજે વાત કરવાની શનિદેવ વિશે, જ્યાં શનિદેવનો જન્મસ્થળ માનવામાં આવે છે એવા ગામના એવા ઇતિહાસના પાને એક એવું આખા વિશ્વભરમાં એકમાત્ર એવું મંદિર એની વાત કરીએ. તો પહેલી વાર હોય તો ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો, ઇતિહાસ પ્રમાણે, સાક્ષી પ્રમાણે અહીંયા શનિદેવનો જન્મસ્થળ પણ માનવામાં આવે છે. નાનો અમથું ગામ છે હાથલા, તેનો મહિમા અપરંપાર બહુ મોટો વિશાળ છે. શનિદેવ એટલે સૂર્યદેવના દીકરા, સૂર્યદેવ તેમના પિતા, એ શનિદેવ. શનિવારને તે મિત્રો ભક્તોની લાઈન લાગી હોય, કારણ કે જો પનોતી હોય 7.5 વર્ષની હોય, 2.5 વર્ષની હોય ને પાપ ધોવા હોય, પનોતીના પાપ દૂર કરવા હોય તો આટલા શનિદેવ આવવું પડે. એકમાત્ર આખા વિશ્વભરમાં એકમાત્ર એવું મંદિર છે શનિદેવ આટલા, તો એક જ છે. બીજે ક્યાંય જન્મસ્થળ છે જ નહીં. બીજા તો બધા મંદિર હોય નાના મોટા શનિદેવના, પર જન્મસ્થળ એક જ છે. દર શનિવારને તે મિત્રો લાઈન લાગી હોય ને ભક્તોનું ઘોડા ભરવું ઉમટી હોય. દર શનિવારે એટલી જ પબ્લિક હોય. અને સાક્ષી પ્રમાણે, ઇતિહાસ પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટમાં સરકાર માન્ય પણ મંદિર છે. અને જ્યારે મહાભારત થયું હતું ત્યારે પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણએ મોકલેલા, આટલા શનિદેવ જાઓ ને તમારું જે કંઈ પાપ હોય શનિદેવ ધોવે ને તમારે કંઈ પનોતી હોય શનિદેવ ધોશે. એટલે પાંડવો પણ અહીંયા આવ્યા હતા. અને ભગવાન રામના પિતા, ભગવાન શ્રી રામના પિતા, એ પણ એ રીતના ઉલ્લેખ મળે છે કે અહીંયા રાજા દશરથ પણ આવ્યા હતા હજારો વર્ષ પહેલા. ટૂંકમાં એમ કે સતયુગથી લગભગ પહેલાનું મંદિર છે. એટલે લાખો, લગભગ કલયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ ને લગભગ સતયુગથી પણ વધારે બહુ પ્રાચીન છે. એટલે લગભગ 4 યુગથી પણ વધારે પ્રાચીન છે. એ રીતના ઉલ્લેખ મળે છે આ બધા મંદિરનો. તો આગળ તમે બધી કહાની, હાથલાના પૂજારી છે ચિરાગભાઈ ગોસ્વામી બાપુ, એ તમને બધા ઇતિહાસ પ્રમાણે આખું વર્ણન સમજાવે. તો પહેલી વાર સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરી નાખજો. જય શનિદેવ, જય હિન્દ. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભોધમ તમ નમામિ શનિશ્ચરાય નમઃ. શ્રી કોણસ્તપિંગલ બ્રહ્મ પ્રભો રુદ્રાયંતૌ યમઃ સોરસનશ્ય મંદે તાનિ દિશનામાનિ પીડા નોગતિ ભવિષ્યતે. હે શનિ મહારાજ, શનિ મહારાજ આટલા જન્મસ્થાન ભગવાન શનિ મહારાજની જન્મભૂમિ ઉપર આપ સૌ મિત્રોનું સ્વાગત છે, ભક્તોનું સ્વાગત છે. હું ચિરાગપુરી બાપુ આટલા મંદિર, શનિ મંદિર મહંત આપનું સ્વાગત કરું છું. આજે આપણે જણાવશું હાથલા શનિ મહારાજ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ. તો હે શનિ મહારાજ, આ ઇતિહાસ જણાવો, મને અનુમતિ આપજો. ભગવાન શનિ મહારાજનો અહીંયા જન્મ થયો હતો, બરાબર છે. આજથી હજારો વર્ષ પહેલા ભગવાન શનિ મહારાજનો જ્યારે આ જન્મ થયો એ સમયમાં મુરગલ ઋષિનું અહીંયા આશ્રમ હતું. ભગવાન શનિ મહારાજે ત્યાં આશ્રમની અંદર અહીંયા જન્મ થાય, પણ સમયને અનુકૂળ આ એ સમયમાં દુકાળ પડે છે અને પાણી હોતું નથી. તો ભગવાન શનિ મહારાજને સ્નાન એટલે કે બાળા શુદ્ધિ માટે સ્નાનનું પાણી ચડતું નથી. તો એ પછી માતા એનો વિલાપ કરે છે કે મારા બાળકને સ્નાન કરવા માટે શું કરવું. ત્યારે શનિ મહારાજ એમના માતાના અશ્વ, જે એમના આંસુ છે એ શનિ મહારાજ ઉપર પડે છે. એટલે ભગવાન શનિ મહારાજનું જે રંગ છે એ શ્યામ રંગ થઈ જાય છે. એવી માન્યતા મુજબ શનિ મહારાજ નો શ્યામ રંગ થાય છે. એટલે પછી ભગવાન શનિ મહારાજથી માતાનું દુઃખ ન જોવાનું, એટલે જમણા પગનો અંગૂઠો, ભગવાન શનિ મહારાજનો બાળકનો જમણા પગનો અંગૂઠો જમીન પર પડે છે. પહેલી વખત પૃથ્વી ઉપર પડે છે ત્યારે એ જગ્યામાંથી જગ્યા ખસી જાય છે અને પાતાળ કુંડ થઈ કહેવાય છે. એ પાતાળ કુંડ આજે શનિ કુંડના નામથી જગ વિખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારત નું યુદ્ધ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના આદેશ મુજબ 5 પાંડવો પણ અહીંયા આવી અને સ્નાન કરી ગયા હતા અને મહાભારતનું ભવ્ય વિજય, મહાભારતના સત્યનો જય કર્યો હતો. એવું આ કુંડનું મહત્વ છે. જેમ ભગવાન દ્વારિકાધીશના દર્શન કરો અને રૂક્ષ્મણીજીના દર્શન જો અધૂરા રહે તો એ દર્શન
અધૂરા કહેવાય. એવી જ રીતે ભગવાન શ્રી મહારાજના દર્શન કરો, હાથ પગ અથવા સ્નાન આદિ ન કરો તો એ દર્શન અધૂરા કહેવાય. સર્વ ભક્તને એક ખાસ કે જ્યારે પણ આપ પધારો તો શનિદેવના કુંડમાં સ્નાન અથવા હાથ પગ ધોઈ મંદિરમાં આવવું જરૂરી હોય છે. અહીંયા શનિ મહારાજના મંદિરની અંદર બિરાજમાન ભગવાન શનિ મહારાજ છે, જે બાળ સ્વરૂપ છે. શનિ મહારાજના પત્ની એટલે કે આપ સૌ પનોતી દેવીથી જાણો છો એવા પનોતી દેવી, જેમ બધાને એક જ ખબર છે કે શનિ મહારાજનું એક જ નામ પણ નહીં, શનિ મહારાજના 10 નામ છે. નમઃ કોણસ્તઃ પિંગલ બ્રહ્મ પ્રભુ રોત્રયંતક યમઃ સોર શનિશ્ચર મંદ. આવા 10 નામથી ભગવાન શનિ મહારાજની દશરથ રાજાએ સ્તુતિ કરી હતી. દીપક રાગથી ભગવાનની સ્તુતિ કરી ભગવાન શનિ મહારાજ એમના ઉપર કૃપા એમના ઉપર વરસાવી હતી. આવો અનેરો મહત્વ શનિ મહારાજનો છે. ચાલો આપણે પનોતી દેવીનો મહત્વ જાણીએ. પનોતી માતાજી અહીંયા બિરાજમાન છે, બરોબર છો. તો આ જે પનોતી દેવી છે, સાડાસાતી પનોતી દેવી કહેવાય છે, 18 વર્ષના પનોતી દેવી કહેવાય છે. એ પનોતી દેવીના અહીંયા 10 નામ એમના પણ છે, જે કોઈ પણ માણસ એમની સ્તુતિ આ 10 નામથી કરે અને ભગવાન શનિ મહારાજને ઘરે બેઠા પણ પ્રાર્થના કરે. એમના 10 નામની હું તમને નામ જણાવું છું, આપ સૌ ત્યાં સ્તુતિ કરજો. એમના નામ છે નમઃ ધ્વજની દ્વામિની ચેવ કંકાલી કલહપ્રિયા કંટકી કલહી ચાવડ તુરંગી મહિષા અજા. આવા અનેરા ભગવાન માતાજીના નામ છે. આ નામથી સ્તુતિ કરવાથી ભગવાન શનિ મહારાજ તેમજ સાડાસાતી પનોતી મુક્તિ મળે છે. નમો ધ્વજની દ્વામિની ચેવ કંકાલી કલહપ્રિયા કંટકી કલહી ચાવડ તુરંગી મહિષા અજા શનિશ્ચર પત્ની સુજાન સૌભાગ્યવતી સુખમ. ભગવાન શનિ મહારાજ જે સ્ત્રીઓ પણ આ નામથી જાપ કરે એને સૌભાગ્યવતીનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એ પછી મારી પાછળ ભગવાન ભૈરવજી મહારાજ બિરાજમાન છે, જે બેટુક ભૈરવ મહારાજ ભગવાન શનિ મહારાજના એક સખા છે. હનુમાનજી મહારાજ તેમજ ભૈરવ મહારાજ એમના સખા છે. આવું અનેરો ભૈરવ મહારાજનું મહત્વ. જેમ ઉજ્જૈનની અંદર ગુફાની અંદર ભગવાન બિરાજમાન છે, એમ અહીંયા હાથલામાં પણ એ જ સ્વરૂપ ઉજ્જૈનનું સ્વરૂપ અહીંયા બિરાજમાન છે. ઉપર ગુફા છે અને નીચે ભૈરવજી મહારાજ બિરાજમાન છે. મારી પાછળ શનિ મહારાજ નું ભવ્ય એક મૂર્તિ સ્થાને શનિ મહારાજ પૂજાય છે. કહેવાય છે કે જ્યારે દાદા શનિ મહારાજનો જન્મ થયો એ પછી ભક્ત થઈ ગયા મુરગલ ઋષિના આશ્રમ જન્મ બાદ એ પછી શનિ મહારાજની સ્તુતિ કરી ભગવાનના મુરગલ ઋષિના તપોબળના હિસાબે ભગવાન શનિ મહારાજ હાથીની અશ્વારી ઉપર અહીંયા શનિ દર્શન કરવા આવ્યા. એ સમયે આ ગામનું નામ હસ્તલ હતું. એ પછી હાથી ઉપર આવવાથી શનિ મહારાજનું એક ગામનું નામ હાથલા થયું. હાથી ઉપર કે જ્યાં હાથી ઉપર શનિ મહારાજ આવ્યા એવું મહત્વ એવું ગામ એટલે કે હાથલા શનિ જન્મસ્થાન. એક બીજી પણ માન્યતા છે. ભગવાન શંકર ભગવાનને જ્યારે સાડાસાતીનો એક ભાગથી પસાર થવાનું હતું ત્યારે શંકર ભગવાને કીધું કે હે શનિદેવ, તમે તો મારા શિષ્ય છો, શું મને પણ પનોતીનો પ્રભાવ પડે? તો શનિ મહારાજે કીધું કે હું કર્મનો દેવતા છું, બરાબર છે. ત્યારે સૌને પણ જે કર્મ કરે એના હું સજા અથવા એના હું પુણ્ય આપું છું. શનિ મહારાજ ક્યારેય સજા આપતા નથી, પણ તમે જેવા કર્મ કરો એવી તમને દંડ અથવા એવું પુણ્ય આપે છે. ન્યાયાધીશ છે શનિ મહારાજ. પછી ભગવાન શંકર ભગવાને કીધું કે હે શનિ, હું તને કહું છું, જ્યારે પણ તારી દ્રષ્ટિ મારા ઉપર પડે એના 1 દિવસ અગાઉ મને જાણ કરજે. ત્યારે ભગવાન શનિ મહારાજે હા પાડી, કારણ કે શનિ મહારાજ અને શંકર ભગવાન એક ગુરુ શિષ્યનો નાતો છે. એટલે શનિ મહારાજે કીધું કઈ વાંધો નહીં ભોળાનાથ, હું તમને કાલે તમારા પર હું મારી દ્રષ્ટિ તમારા ઉપર રાખીશ. ત્યારે શંકર ભગવાન કીધું કઈ વાંધો નહીં. પછી ભગવાન શંકર ભગવાન આખો દી શનિ મહારાજના જે દ્રષ્ટિથી બચવા માટે પૂરા દિવસ એક જળની અંદર જઈ અને તળિયે જઈ અને જળ સમાધિ લે છે. પછી ભગવાનની સમાધિની અંદર બેસે છે અને આખો દિવસ કરતા સૂર્યના તપસ્યા કરતા અંદર જે સૂર્યની કિરણો તળિયા સુધી નથી પહોંચી, એટલે ભગવાનને એમ થાય છે કે સૂર્ય અસ્ત થઈ ગયું છે અને ભગવાન જળની અંદરથી બહાર નીકળે છે. એમ કરતા ભગવાનને ભૂખ લાગે છે ભોળાનાથને, એટલે ભૂખ લાગી પોતે સફેદ હાથીનું રૂપ ધારણ કરે છે. સફેદ હાથીનું રૂપ ધારણ કરી અને શનિ મહારાજ બચવા માટે સફેદ હાથીનું રૂપ ધારણ કરી અને એક ઘાસ ખાવા માંડે છે.
છે બધા અન્ય પ્રાણીઓની જેમ. પછી ભગવાન શનિ મહારાજ એ હાથી ઉપર જઈ અને બેસી જાય છે. એટલે પણ હાથીની અસવારી એ શનિ મહારાજ શુભ કહેવાય છે ગજવાહન લક્ષ્મી ગૃહ આવે હૈતે સુખ સંપત્તિ ઉપજાવે. હાથીની અસવારી, હાથી ક્યાંય આપને દેખાય એના શનિ મહારાજના નામ લઈ શ્રવણ કરવાથી આપણા ઘરની અંદર શુભ લક્ષ્મી પ્રદાન થાય છે. આવું અનેરું મહત્વ છે. આ મંદિર આશરે 10,000 વર્ષ પૂર્ણ છે. સંપૂર્ણ આ મંદિર એક જ પથ્થરમાંથી બનેલું છે. ઉપર છે શનિ મહારાજનું દિવ્ય યંત્ર જે પુરાતત્વ વિભાગથી ઘણા વર્ષોથી આદિ અનાદિ કાળથી આ જે યંત્ર છે એ અહીંયા બિરાજમાન છે. શનિના જે રાશિ મુજબ જ્યારે ચક્રમાં જે પનોતી ફરે છે ત્યારે આ યંત્ર પણ ફરે છે, બરોબર છે. એવું આ મહાદિવ્ય યંત્ર શનિ મહારાજના મંદિરમાં સ્થાપિત છે. અને આમ કહેવા જાઉં તો આ એક મંદિર ન કહી શકું, કારણ કે આ ભગવાનનું ઘર છે. આ એમાં જન્મ થયો, બરોબર છે. એટલે ભગવાનના ઘરની અંદર આપ સૌ બિરાજમાન છે. અને શનિ મહારાજનો અનેરો મહત્વ છે. દશરથ રાજાએ વિનય રાગની અને દીપક રાગમાં વિનયથી ભગવાનની સ્તુતિ કરી. શનિ મહારાજે એમને સ્થાન આપ્યું અને વિક્રમ રાજાએ, દશરથ રાજાએ ખૂબ પૂજા કરી, ખૂબ સેવા પૂજા કરી. હનુમાનજી મહારાજ કહેવામાં એવું હાથલા ગામના વાસીઓ એવું જણાવવા મુજબ કે હાથલા ગામમાં એક સમય જ્યારે ભગવાન શ્રી રામના આદેશ મુજબ કુંતી દેવી અહીંયા એમના રાજ્યની અંદર આવે છે ત્યારે હનુમાનજી મહારાજ અહીંયા આવે છે, એમના ઉમરે ઉભી જાય છે. મહત્વની વસ્તુ છે મિત્રો, આ હું ભક્તો તમને જણાવું છું કે હનુમાનજી મહારાજના પગે પનોતી દેવી છે, બરોબર છે. જેમ 5 પાંડવોની અંદર સહદેવ નામનો એક મહાતેજસ્વી યોદ્ધા એવા થઈ ગયા કે એને થયું થવું જાણે છે, પણ પૂછો તો કહું, બરોબર છે, નકર નહીં. એમ આ જે હનુમાનજી મહારાજ છે અમારા એવા બિરાજમાન છે, બરોબર છે, કે એમના પગે પનોતી છે. અને એ એવા યોદ્ધા, એ શનિના જે પણ લોકો અહીંયા દુઃખ દર્દ કષ્ટ પીડા અને પોતાના પનોતી અહીંયા દ્વારે ઉતારવા આવે છે, પૂજા અર્ચના કરી ભગવાનને રીઝવે છે, એમનું દુઃખ દર્દ આ જગ્યામાં રહી જાય છે. બહાર હનુમાનજી મહારાજ નથી જવા દેતા, પણ એના માટે હનુમાનજી મહારાજને આપણે કહેવું પડે કે મારું નામ આ છે, મારી વૃષભ રાશિ છે, મારી રાશિની અંદર જે રહેલી પનોતી, મારા પરિવારની જે પનોતી દુઃખ દર્દ એ તમારા ચરણે ઉતારું છું. આમ કરવાથી ભગવાન હનુમાનજી મહારાજ ખૂબ ખુશ થાય છે અને એમની પનોતી તમારા અહીંયા એમના ચરણમાં રાખી દે છે. એવો અનેરો મહત્વ છે. આપ સૌ ગમે ત્યારે આવો, શનિ મહારાજના દર્શન કરી હનુમાનજી મહારાજના ચોક્કસ દર્શન કરજો. પણ એ હનુમાનજી મહારાજ અમારા જે હાથલાની અંદર બિરાજમાન હતા, એ હાથલામાંથી ઉડી અને એક જગ્યા સ્થાનની અંદર જતા રહ્યા છે. ત્યાંથી હનુમાનજી મહારાજ એ જે પાલખડા ગામનું હનુમાનજી મહારાજ છે એ અમારા હાથલાના હનુમાન છે. આપ ગમે ત્યારે જાઓ તો પાલખડાનું એક સુંદર અને ભવ્ય મંદિર છે, ત્યાં હનુમાનજી મહારાજના ચોક્કસ દર્શન કરજો. અહીંયા અત્યારે હનુમાનજી મહારાજ હાલ બિરાજમાન છે, બરોબર છે. એવી આ વિભૂતિઓ અને આપણે દર્શન કર્યા, શનિદેવ કુંડના દર્શન કર્યા. ભગવાન શનિ મહારાજને 52 ગજની ધજાનો એ શણગાર સજે છે. ભગવાનને બ્લેક વસ્ત્ર અતિશય પ્રિય છે. એવું ભગવાન શનિ મહારાજનું અનેરું મહત્વ રહ્યા છે. અહીંયા લોકો આવી પોતાના કપડા, પોતાના ચંપલ ત્યાગ કરી અને શનિ મહારાજને રીઝવે છે. અહીંયા વસ્તુ ભગવાનને બ્લેક વસ્ત્ર, કાળા કપડા ચડે છે. ભગવાનનું ભોજન અડદ અને તલથી ભગવાનને વધાવવામાં આવે છે, એને જમણવાર કરવામાં આવે છે. મુખવાસમાં સોપારી, નાગરવલનું પાન, પબડી, કમળ ગાગડિયા વગેરે થઈ ભગવાનને મુખવાસ અર્પણ કરે છે. ભગવાનને જનોઈ ચડાવે છે, ભગવાન માતાજીને ચૂંદડીઓ ચડાવે છે. વિવિધ રીતે ભક્તો બધા પોતપોતાની રીતે ભગવાનને રીઝવે છે. અનેરો શનિ મહારાજનો મહત્વ રહ્યો છે. આપ સૌ ભક્તને હું આમંત્રણ આપું છું, આપ પધારો અને શનિ મહારાજને આપણા પરિવારમાં રહેલી સાડાસાતી તેમજ દુઃખ દર્દ કષ્ટ પીડા પનોતીનો નાશ કરો અને અહીંયા ઉતારો અને પનોતી ઉતારી પોતાની મનોકામના સિદ્ધ કરો. એવા શુભ આશીર્વાદ સાથે આપ સૌ પધારો. જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ. તો મિત્રો આવી રીતે ચિરાગભાઈ ગોસ્વામી શનિદેવના પૂજારી આખો મહિમા તમને સમજાવે છે. હું તો ખાલી નિમિત્ત માત્ર હું તમારે બધાને દેખાડું અને ભગવાનનો ધામ, દેવી દેવતાઓનો ધામ, ધાર્મિક ધામ દેખાડવાનું મારું કામ છે, વ્લોગ બનાવવાનું મારું કામ છે, ઇતિહાસને કહેવાનું તમારે આ રીતે બધું વર્ણન આપું અને જે ત્યાંનો ધામ હોય, ઇતિહાસ હોય, જે કંઈ હોય બધું ચિરાગભાઈ ગોસ્વામી શનિદેવના પૂજારી છે એ તમને આખો મહિમા સમજાવે છે. હું તો ખાલી નિમિત્ત માત્ર હું.
તો મિત્રો એના લોકેશનની વાત કરીએ તો હાથલા શનિદેવ છે ત્યાં નાનો હમતું ગામ છે, ત્યાં પોરબંદરથી 28-30 કિલોમીટર અને ભાણવરથી 20-22 કિલોમીટર, એટલે ભાણવર તાલુકામાં આવેલું છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. એટલે ચારે બાજુથી હવે આ બાજુથી પોરબંદરથી આવી શકાય, ભાણવરથી આવી શકાય, અને ખાસ કરીને તમે 2 વ્હીલથી આવતા હોય, 4 વ્હીલથી આવતા હોય તો પણ ચારે બાજુથી અવાય. અને દિવસમાં 2 થી 3 વાર બસ આવે છે, જે પોરબંદર રોજીવાડા ભાણવર એ બસ આવે છે. તો સવારે લગભગ 10-10:30 બસ આવે અને 3 વાગે 2:30 વાગે પણ બસ આવે અને સાંજના પણ બસ આવે, એટલે આખા દિવસમાં 3 બસો આવે. અને વધુ કરીને તમે કોઈ પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય તો વધારે સારું, કારણ કે અહીંયા ગામડું નાનો હોય તો બસે આવેલું છે. તો આ પ્રમાણે એનો ઇતિહાસ છે, મહિમા છે. તો હવે ફરી મળીશું બીજા બ્લોકમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય શનિદેવ, હર હર મહાદેવ.